જય સ્વામિનારાયણ। आंगड़ी थी चाखो रेखाबेन हवे चाखी लियो पेला दूध आव्युं ई छे एने डोयाथी उकाळवानुं ज न होय एक उफाणो लेवानो होय पुष्पा काई वांधो नहीं क्यारेक एवुं बने दूध वही जाय एवुं काई न होय एम दूध वही गयुं एनाथी काई वांधो नहीं आंगळीए चाखी ल्यो भले ए तो क्यारेक वही जाय काई वांधो काई काई वांधो नहीं एक काम 10 वार बधा एक एक काम चींधा राखे लेवुं थाय आ कोण ऊभું રહેશે हाँ एक चटणी सलाड हाथे लई ले एक हाँ पहला एक एक पहला चालू करो साइनो तार पीरसवुं छे अहींया बेसीने पीरसवुं कई नहीं भैया की लड़की वो भाभी है क्या? हाँ वो भाभी है वो भैया है। 1 2 वाड़ा अथु तार मैडम नु नाम शू छे? गांधी के है मेरिया एवं कई के पूछ आने बे रीति बे जय स्वामीनारायण આજનો અમારે પ્રસાદ છે નવીનભાઈ જયંતીલાલ હિરાણી ગીતા અને દેખાને નવીનભાઈ જયંતીલાલ હિરાણી આજે એમના જન્મદિવસ જો જન્મદિવસ કાલે હતો પણ કાલે 2 જમણવાર હતા એટલે મેં કીધું ભાઈ કાલે નહીં થાય તો કે બીજા દિવસે જમાડ દેજો પણ દીકરીઓને જમાડજો આય મોઢું બંધ નવીનભાઈ જયંતીલાલ હિરાણી અને સીસલ્સ થી અમારે પ્રસાદ આવ્યો સીસલ એક મસ્ત ટાપુ છે અને આજનો પ્રસાદ છે ગ્રીન ચટણી સલાડ છાશ અને આલુ પરોઠા તમે બેસો પછી જાતે લઈને ચાલો બધા બેસી જ જાઓ એ કપડા લઈ લે ત્યાંથી સાંજ ટાઈમે હે ને એ કપડા કોઈ ના ન રહેવા જોઈએ વરસાદ હોય તો ઠીક છે આખો દી તમારે કપડા લબડતા જ હોય આ દોરી એવું મારે છોડ નાખવી વરસાદ જાય ને એટલે આવું ખાના ખા કે જાના હાલે કોઈ ઓલામાંથી આમાંથી ભગવાનનું હાલે બધાને થોડું થોડું દઈ દે કેટલી થઈ હવે એક ફાઇનલ બંધ કરી દેજો આજે કોના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ છે ગમે લગાવ દેવાનું જયંતીલાલભાઈ હિરાણી જયંતીલાલ
નવીનભાઈ જયંતિલાલ હિરાણી મૂળ કચ્છના છે અને અત્યારે સિસલ્સ. ક્યાં જોયું? તો આ ટીવી સામે બેસાડું ને ત્યારે એ બધું મેં તે દિવસે કીધું તે મુક્તિનાથનું જોયું હતું જાગરણમાં. મેં કીધું તું ને મુક્તિનાથનું જોજો. ટીવી સામે જ્યારે બેસવા દઉં ને અડધો કલાક ત્યારે એવું બધું જોવાનું. બહુ ત્યાં બહુ મસ્ત ટાપુ છે. ભણશો તો જાશો. હેપી બર્થડે છે એમનો. હાલો ચાલુ કરો. નવીનભાઈ હો. થેન્ક યુ કહી દો. જય બોલાવ દો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણબંધન દેવની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. અન્નપૂર્ણા ભગવાને થેન્ક યુ. દાદાશ્રી ઓલી વિડીયો લેતી જોયું તમારે એવી છે ને. ઈ તો આપણો આશ્રમ ક્યાં આવે? બધાની પાછળ કા આ વચ્ચે આપણી બધી સેવા છે. જો આ વચ્ચે આપણી બધી સેવા છે. જોયું? આજે એક ભાઈનો સુરતથી ફોન આવ્યો હતો. એ કે દીકરીઓ બધી શર્ટ પહેરશે. એ કે મારે શર્ટની ફેક્ટરી છે એમ. મેં કીધા સીવલેસ નહીં પણ સ્લીવ વાળા પહેરશે કીધું. તો કે તમે જ્યારે સુરત આવો ને ત્યારે મને કહેજો, હું દીકરીઓના શર્ટ આપીશ. તમે કેટલા બધા ભાગ્યશાળી જોવા. તારા ટીચરનું નામ શું છે? તારા ટીચરનું નામ શું હે? ગંધારી. ગંધારી ગંધારી કેવું? મિસિસ ગંધારી. તો મિસિસ સ્પેસ સ્પેસ મિસિસ નાઈ. અમારે મિસિસ ડેવિડ. હેડ ટીચર એવિડ છે. અમારે ભાવના બેન હોય, જલ્પા બેન હોય, કંચન બેન હોય. અમારે એવા બેન હોય મેડમ. તાર મેડમ ન્યા એ તાર ટીચર નું નામ કેવી કીધી? હેડ ટીચર નામ હું? હેડ ટીચર નું નામ હું? જય સ્વામિનારાયણ. અસ્મિતાબેન ઘર સભા ક્યારે છે? 9મા મહિનામાં છે. હું જણાવીશ. બહુ બધાને સરસ ઉત્સાહ છે ઘર સભા માટેનો. લાઈવમાં ઘણાના મને પર્સનલ મેસેજ આવ્યા. એના બદલ બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર બધાને. થેન્ક યુ.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. શું કે બધાને ફોટા પાડે છે એમ? આમ જોવો એમ કે છે. પછી લંડન ફોટા લઈ જશે. આમાંથી તું આ બધાને લંડન ભણવા લઈ જઈશ ને? પ્રાચી દીદી તું નથી આવતી, લે જો. શું ગોગડિયા ફોટા કોના પાડવાના? બધાયના. તો બધાને લંડન નહીં લઈ જા? જો તો એ પાડે, જો તો સેલ્ફી બધું આવડશે લુંકાને. એ સાઈનું હા પણ હાલો આવું જ છું. હા બધાનો ફોટો પાડીશ. લે આમ તો જોઈ. આને આમાં લંડન કઈ દીધી? આમાં લંડન તાર કઈ દીદીને લઈ જાવીશ? કોને? કઈ દીદી નામ કે? કઈ દીદીને લંડન લઈ જઈશ? સાઈનુ દીદી ને. વન બાય વન વાળી. ફિનિશ થઈ જાય ને ફોન મળે એવું? એ સાઈનું આમાં કોને લઈ જઈશ તું? ધરતી ને માનવી ને? ફોન ચોટી જાય. એક ના ફોટા લઈશ તો. તાર ટીચર નું નામ? તાર લંડન જવું કાંઈ રહેવું? તાર ક્યાં જવું? લુંગા. એને ચોકલેટ મળશે. એને ચોકલેટ મળે. એને સ્પાઈડરમેન ચોકલેટ આપે. તું એને ઇંગ્લિશ શીખવાડતી હતી. કોને ઇંગ્લિશ નહોતું આવડતું? કોઈને નહોતું આવડતું ને? હજી એકવાર શું શીખવાય પૂછીશ? ઉભો રહે બોલમાં તું, નહીં તો તને ઉપાડીને દઈશ. શું શીખવાડીશ? શું પૂછીશ? ઇંગ્લિશમાં શું પૂછીશ? પણ એ ખાઈ લે એટલે પૂછીશ શું એમ કહું? બધાને જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પધારજો અમારા આશ્રમે. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવું છે શું? આમ જો પ્લેટ આઘી રખો. આ શું કાંડા કાઢે છે? એ શું કરે છે? જો આમ જો લેવા જાય ને પ્લેટ આ દૂર રાખવાની. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે. એ ધરતી લઈ તપેલી માર પાઈ લઈ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ત્યાં અમારો આશ્રમ છે. કોન્ટેક નંબર છે 9817199323. હાલો જેને જોઈએ અહીં મારી પાસે આવજો. 9817199323 એ અમારો કોન્ટેક નંબર છે. તમને એમ થાય કે બર્થડે છે, એનિવર્સરી છે, શુભ અશુભ પ્રસંગ છે અને અમારે કંઈ જમાડવું છે તો ચોક્કસ કોલ કરજો. જય સ્વામિનારાયણ. હા કેતનભાઈની. જય સ્વામિનારાયણ.